નહીં ખાવાનું તો બસ હાલીશ નહીં તો કે કેવું ખાવાનું છે તો પોતાની ડ્યુટી લાગી છે વાહન ધોવા પણ એની પહેલાં યાર કાં ખવડાવી દો. જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે જા રહ્યા હતા બાબર નવો મોબાઈલ લેવા. જુઓ ચિયો મોબાઈલ ગમે છે પછી નવો લઈ લો. આ મોબાઈલના થોડાક પૈસા બાકી છે એ પણ ભરતા આવો. તો આજે જ્યાં બાબર મારે નહીં લેવાનો મોબાઈલ લેવાનો છે રણછોડભાઈને. તો આપણે એના ભેગા જા રહ્યા હા. મને કીધું ભેગું આવી એટલે હું ભેગું આવડો છું. તો વિડીયોમાં બન્યા રહેજો. મળે છે અમે બાબર રણછોડથી આવી ગયા છે અને હવે રણછોડથીને નવો ફોન લેવા જા રહ્યા હતા. રોમ ભાઈ ફોન સારો લેવાનો છે મજબૂત. તો તમને બતાવો બાબરથી કે કયો ફોન લેવો. આ તો નક્કી તો અહીંથી થઈ ગયો છે અને આ તો એ દિન વળી સારો ખૂબ ગમે તો સારો લઈ લે એવું ભાઈ. તો આપણે આજે ફાઇનલી બાબર ને સામે દેખાય સદારા મોબાઈલની દુકાન છે મિત્ર. તો તમે પણ મુલાકાત કરવાનું ભૂલતા નહીં કેમ કે મોબાઈલ બહુ સારા રાખે છે એમ. તો આ ઊભા છે આમે શેઠ કોકથી વાત કરે ને અમે આવી જાય શેઠ ભાઈ રામ કરી નાખે શેઠથી. અને સામે ઊભા બીજા શેઠ પોતે તો બાઈડને થોડી શરમે બહુ આવે છે પાછી એટલે દુકાન પહાડ જાય રહ્યા. તો આપણે આ ફોન જોયો છે રણછોડ આ ગમે એમ ને તમે હા એ આ તો ડમી છે બીજું જોઈ લો. ચાલો આ સેમ્પલ ચેક કરે જેવું લાગે છે. રિઝલ્ટ બીજું જોવું પડશે ને જેવું આવે. હા કે તો લેવડાય નહીં કંઈ તમે ત્યાં ખુશ થઈ જશે કે નવો ફોન લેવાનો ના. તો આ દુકાનના માલિક છે કંઈ ધ્યાન હાલતા નહીં ઘરાક ઉપર બધી શરમાણા થોડા આ ફોન નક્કી કરી નાખે. રેડી આપણે ફાઇનલ તારે મગાવી દડો અને બિલ બનાવો કરું ફટાફટ. રણછોડલાલની અને અનબોક્સિંગ કરાવો કરું. રેડી તો આમાં રણછોડથી હવે લગભગ બીજો મોબાઈલ દોરા છે બધા ખરી. રણછોડથી આ ફોન પાસ કર્યો છે તો તમે જોઈ શકો છો. અરે મોબાઈલ છે કિંમત તો બોળી છે 9X9 ઓપ્પો. તમે જોઈ શકો છો. રણછોડથી રિઝલ્ટ બાકી આવે મસ્ત લેવાનું તો એ જ થાય. કેટલી કિંમત છે શેઠ? 75,000 ની ભાઈ. આઈફોનના ભેગું જ છે તો હું તો કોઈ જ લઈ લો ને. રિઝલ્ટ તો છે ને જુઓ મિત્ર 120 ઝૂમિંગ પૂરી નહીં છું હતી તો એ જુઓ ખાલી રિઝલ્ટ જુઓ. 1/2 કિલોમીટર આગળથી ખેંચ્યો છે ફોટો. બાકી તે મજબૂત ઓપ્પો બ્રાન્ડ આપણે ઓપ્પો જ છીએ. તો આ જુઓ પણ રિઝલ્ટ જેવું આવે બાકી તો એ રેટ લેવો છે ને. હા તો એનો ફટાફટ બિલ બનાવી દો પછી આપણે ત્યાં નાસ્તો કરવા કારણ કે ફોન લઈ નાસ્તો કરાવવો પડે. તો મિત્ર જુઓ તમે નાનું રિઝલ્ટ બતાવું. જો ભાઈ હા બાય સડાવેલો હવે તો હાથમાં ગર્યું નહીં રહ્યા તો એટલે બાકી રિઝલ્ટ તો મસ્ત થયો જોઈ શકો છો. 1 નંબર ફોન છે. આ રેટ લેજે રેડ એ તમે બતાવ્યો આ થાય સદારામના કારીગર બાકી જોરદાર આમ બધું કરી આલે મસ્ત એમ. આ શું કરીને બેઠા કે રિચાર્જ નહીં તમારે? રિચાર્જ તો છે કે નહીં છે ને મેં આ તો નક્કી ના કહેવાય રિચાર્જ ના આવ્યો હોય. રણછોડથી ફોન લઈ લીધો મસાલો બનાવેલા છે. તો મિત્ર બજારમાં ફરવા આવ્યા હતા અને ટી શર્ટો સારી ભાળી ગયા છો એટલે રણછોડલાલને ગમી જશે. રણછોડલા કે લેવા આવી છે તો જેટલી લેવી છે રણસા 2 લારી. તને ગમે તો તું લે મને ગમે તો હું લેવું રેડી. તો જો મિત્ર સીડીઓ થોડીક નાની છે સડાવવાની થોડીક તકલીફ પડે છે પણ ટી શર્ટો સારી આવી છે એટલે સળીએ થાય છે. અને આ છે બાબરની બજાર આમે છે દાબેલની લારી. તો તમે જુઓ ખાલી ચેવી ટી શર્ટનું છે આમ જુઓ જ ખરી બાકી ત્યાં મજબૂત. અને આ શેઠ બેઠા છે હમણાં ટી શર્ટો બી શર્ટો સારી આવી જ લાગ્યો. જાકેટાનો ફૂલ સ્ટોક કરી નાખ્યો હે પણ હમણાં તો પૈસા નહીં શું આવી મંદિર લેવી ગયા સ્ટોક ફૂલ છે. એમ કીધું ખાલી ટી શર્ટ ધોયા સારી બહારથી ભાળી ગયા. શાંતિ બીધી એમ તો મિત્રો જુઓ ખાલી ટી શર્ટો છે ને બાકી 1 નંબર જુઓ. રણછોડ ટી શર્ટ જોયા બ્લેકમાં શું કહો શાંતિ મજા તમારે
હા તો મિત્રો તો આ દુકાન તો તમે જોઈ હશે જયટુ ભાભરની અંદર કપડા બપડા સારા હોય છે. જો આ છે લોકેશન તમે જોઈ શકો છો. તો આપણે બ્લેક ટી શર્ટ ગમાડી છે તો મસ્ત લાગે છે. તો આ છે બધા કલર આના. એ તો શર્ટ છે કે ટી શર્ટ થી? એટલે ટી શર્ટ જોરદાર આવી ગઈ. તમે મિત્રો એક બીજી ટી શર્ટ ચેક કરું ચી સારી લાગે ચેક કરો. તો મિત્રો આ છે જાકેટ. જાકેટ જોરદાર છે. લેવાનો દીવ થઈ ગયો છે પણ પૈસા નહીં એટલે કે લેવાનું થતું નહીં. 300 રૂપિયામાં નાઇટ યુ લેરા છે. કાળું કાળું હા કાળું મસ્ત લાગે. બાકી જાકેટ જોરદાર છે. શું કહ્યું રણછોડજી? આમાં બસ ઠાર બાર ના પડે પાણી વાળતા હોય આઈટમ. તો રણછોડજીએ લઈ લીધી બ્લેક ટી શર્ટ. બાકી લાગશે જોરદાર. પેન્ટ ઉપર પ્યારાશ. તો રણછોડજીએ એક જોડી લીધા બે જોડી? એક જોડી કપડાં લઈ લીધા છે. 2 ટી શર્ટો લીધી હતી અને એક નાઇટી લીધી હતી. તો લેવા ખાલી આવ્યા હતા તો જોવા પણ રણછોડલાલને ગમી જાય એટલે લઈ લીધા. શું કેવું? તો મિત્રો ફાઇનલી ભાભરથી નહેરી ગયા છે. અમે ફોન બોલ લઈ પૈસા તો વધ્યા નહીં ને બીજું કંઈક લેતા તો ભાભરમાં ટ્રાફિક જ નડે આપણે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છો. રણછોડલાલે લઈ લીધો છે ફોન. હવે ઘરે છોકરો તો છે તો સારું તારે ઘરે સુઈ દો. તો આપણે આવી ગયા ઘરે અને ઘરે ચા મેલેલ જ છે. ચા પીવેરા છે એટલે આપણે ચા પી રહ્યો. ચા પીને પછી બેક ટાઈમ વિડીયો એડિટ કરવાના. વિડીયો એડિટ કરી નાખો. તો હમણાં અમારે મમ્મી શ્રી ચા પીવેરો છે અને હમણાં હેતી ચા પી રહી. અને હમણાં તમે જોઈ શકો છો આ હેતુ ઠાકોર વધ્યા છે. હમણાં અમારા નિશુ જાગી જશે પપ્પાને ભાળીને. અને હમણાં અમારો બંકો તો જુઓ આ છે અમારો બંકો. બંકો આ બેઠો. તો ચલો મિત્ર આપણે ચા પી રહ્યો. ભાભરથી આવ્યા રહ્યા ચા પી રહ્યો. પછી વિડીયો થોડુંક એડિટિંગ કરવા છે બેક ટાઈમ વિડીયો એડિટિંગ કરી નાખો. તો મિત્ર આપણે હાથ જવાનું બારી છે એટલે ગાડી ફટાફટ વોશિંગ કરાવીને આવું રહું કેમ કે ભૂલી ગયો હતો. કારણ કે ગાડી બહાર જઈને આવી હતી એટલે ગાડીને પિચકારા મારી થૂચ્યું છે બહુ. એટલે ફટાફટ કાર વોશિંગ કરાવતો હોઉં કારણ કે આ રાતે જવાનું બારી ફરવા માટે. એટલે વોશિંગ કરાવતો હોઉં પછી આવીને એડિટિંગ કરું કીધું. એટલે તો ઘણો ભાવણા ઊભા છે. તો ચા આબુ દે ચા ગામમાં નહીં લઈ દઉં. ગામમાં નહીં લઈ દઉં. અહીંયા ચા રાખું ગાડી તો અહીંયા રોવા મળે કોઈક ભાડે કોઈ. ના ભાઈ ના. તો પછી આવરો હું બાય 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 બાય. ના નહીં લઈ દઉં એટલે પણ લઈ દઉં. તો મિત્ર ભાણો બરોબર છે કારણ કે લતો લગાડેલો છે આપણો કે મામો બેસ્ટ લગાવી દીધી છે. અને અમારા માનો ભાઈ ધોઈ રહ્યા છે ગાડી. ગાડી ધોવે બાકી એક નંબર. મારા ભાઈ એમ તાકો ગાડી સારી ધોજો. તો મિત્રો જુઓ આપણે ગાડી લગાવી દીધી છે અને આપણા ગામના પાર્ટી છે સ્ટેશન. અને આ ભાઈ ગાડી ધોવે છે મસ્ત. અંદરથી વોશિંગ સારી કરે છે. તો તમારે કરાવી લઈ જાય. તો મિત્રો આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. વોશિંગ કરી એક નંબર બાકી. કારણ કે વોશિંગ જેવી કરી આપણને પરેશાન આવી હતી કે જેમ કે હાથે નાથે કરી. ઓલો પછી તો થોડી હેંડી તો મારો બેડો. તો જુઓ મિત્રો જે મસ્ત મજાની વોશિંગ કરી છે. જો તમારે આ બાજુ આવવાનું હોય તો જોરાડગઢ પાર્ટી વોશિંગ છે. વોશિંગ કરાવતા જાજો. વોશિંગ કરશે ભાઈ એક નંબર. તમે જોઈ શકો છો. તો મિત્ર ભણો બાંધો આપણે લઈ ગયા નતા એટલે વળતા બિહારવા પડ્યા. તો તું જેમ રોયો તો લ્યા નતો લઈ ગયો એટલે રોયો તો. હવે મિત્ર ભણો બાને અમે લઈ ગયા નતા એટલે ઘડી તો રોયા છે. હાલત ઘરે લઈને આવતા હતા પણ હું ગાડી લઈને આવતો એટલે પાછા બિહારી લીધા છે. કારણ કે અમારે ભણો બહાર રોવા ના પડે. ઠુકે ગાડી સાલા. તો આપણે લઈને આવ્યા ખાવાનું અને એ તો જબલા ફોળવા માંડ્યા. અને હમણાં તો ભણો પા લઈને દોડી હેડ્યા છે ખાવાનું. કારણ કે ભૂખ તો અમને લાગી છે. જબલું લઈ હા ભણો ભાઈ જબલું વાળી દીધું છે. એથી ખાવાનું તાર ખાવાનું ઓલી નહીં ખાવાનું તો બસ હાલીશ નહીં. તો કે કેવું ખાવાનું છે તો પોતાની ડ્યુટી લાગી છે. વહણ ધોવા પડે એની પહેલાં યાર કાં ખવડાવી દો. અને હમણાં અમારે બંકી જોરદાર રમેરા છે કેવું તો એટલે ફોડ દીશું છે આમાં ચેક કરી. તો ભૂખનો ભાઠો આવી ગયો છે ખાવા.
તો જુઓ મિત્ર પેલું મિક્સ કરી દીધું બધું ઉપર ઉપર પડ્યું છે એટલે તો મિત્રો જુઓ આવું તો સારું ભાવે છે આને હેતી તાર ખાવાનું તો નીતાને આકડા છે અને એને કરતા એને મામીને બહુ આકડા છે પેલું મિક્સ કરીને ચવાણું લઈને આવ્યો હું પાટીએથી મેં કીધું બાપડને ખવડાવું પૂછે છે આ છે પૈસા તો આપણો પાસે ગાંડો પૈસો છે હોય કે ના હોય બાકી ખાવાનું તો ખાવાનું આ તું બંકો ગાંઠી ઉસકાવેલો છે અને હમણાં તું આખો ગાંઠીઓ થાય ભમ ભમ કરતો શું ખાઈ રેલી ખાય હમણાં તો મિત્રો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે હવે તો આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો ને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો તો જય માતાજી મિત્રો મળશું નવા વ્લોગમાં હવે આપણે એડિટિંગ કરવા બેસી જાય રૂમમાં જય માતાજી